સાબરકાંઠાના હિંમતનગર શામળાજી હાઈવે પર રાજેન્દ્રનગર ચોકડી પાસે આવેલા સહયોગ કુષ્ઠ યજ્ઞ ટ્રસ્ટના સ્થાપક ટ્રસ્ટી સુરેશભાઈ હરિલાલ સોનીને દિલ્હી રાજભવનમાં રાષ્ટ્રપતિના હસ્તે પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરાયા હતા। તેઓ પોતાની સંસ્થામાં પરત આવતા સહયોગ સંસ્થા તથા શુભેચ્છકોએ સુરેશભાઈ સોનીને આવકાર્યા હતા। ત્યારે સેવા, સાદગી અને સમર્પણનો ત્રિવેણી સંગમ સમા સુરેશભાઈ સોની 36 વર્ષથી સાબરકાંઠાની ધરાને કર્મભૂમિ બનાવી તરછોડાયેલા કુષ્ઠ રોગી અને મંદ બુદ્ધિના 1000થી પણ વધુ દર્દીઓની સેવા કરી રહ્યા છે। ત્યારે સેવા નહીં અમે પ્રેમ કરીએ છીએના જીવન મંત્ર થકી પ્રોફેસરની નોકરી છોડી છેલ્લા કેટલાક વર્ષોથી કુષ્ઠરોગીઓની સેવા કાર્ય તે કરી રહ્યા છે। જે સેવા બદલ તાજેતરમાં જ રાષ્ટ્રપતિના હસ્તે પદ્મશ્રી એવોર્ડ એનાયત થતા સાબરકાંઠા જિલ્લામાં ગૌરવની લાગણી પ્રસરી હતી। ત્યારે ઢીંચણ સુધીનો સફેદ ચડ્ડો અને ઉપર સફેદ શર્ટ તેમજ પગમાં સ્લીપર અને ચહેરા પર સ્મિત, સાદગી, સેવા અને સંયમ તેમજ સમર્પણની મૂર્તિ સમા સુરેશભાઈ ખરેખર અનોખી માટીના માનવી છે, જેમણે પોતાની સેવા થકી અનેક લોકોના જીવનમાં ઉજાસ પાથર્યો છે। પદ્મશ્રીનો એવોર્ડ મળ્યાથી ઘણી ખુશી છે। આપણા દેશમાં કેવા લોકો કેવું કામ કરે છે એમાંથી કેટલાક લોકોને જોડે મળવાનું થયું। ગોવાના એક બેન મને યાદ રહી ગયા છે। એમની ઉંમર 100 વર્ષ કરતાં વધારે છે અને એ જમાનામાં એમણે સ્વાતંત્ર્ય સૈનિક તરીકે કામ કરેલું। અત્યારે મહિલાઓ અંગે કામ કરે છે। ત્યાં બધાને લાઈનસર બેસાડતા હતા। હું અપંગ એટલે મને લાઈનમાં ના બેસાડે, ત્યાં વ્હીલચેરમાં બેસાડેલો હતો। અને આપણા ગુજરાતના પતિ પત્ની IAS ઓફિસરો છે, ગુજરાતમાં જ છે, આમ ગુજરાત બહારના છે, પણ એમણે પણ ત્યાં આગળ અમને જ્યાં રહેલા હોટલ અશોક ત્યાંથી જે પ્રોગ્રામ હતો ત્યાં આગળ લઈ જવા માટે કાર વગેરેની બહુ સરસ મજાની વ્યવસ્થા કરેલી હતી। ત્યાં આગળ ખૂબ મજા આવી, આનંદ આવ્યો કે મારા કામની જાણ લાખો લોકોને થઈ એની મને ખુશી છે। સંસ્થા 1988 14મી સપ્ટેમ્બરે આમ ગણપતિ ચોથે શરૂ થયેલી। ત્યારે મારી જોડે વડોદરાથી જે સંસ્થામાં હું હતો ત્યાંથી 20 રક્તપિતગ્રસ્તો અને 6 બાળકો આવેલા। આ લોકોનો એટલો બધો પ્રેમ મળ્યો છે। હું આવ્યો ત્યારે મારી પાસે એક પૈસો નહોતો અને એમણે મને એમ કહેલું 20 જણાએ કે કશી વ્યવસ્થા નહીં થાય તો અમે ભીખ માગીશું, એમાંથી પહેલાં તમને જમાડીશું, પછી વધશે તો અમે ખાઈશું। આટલો પ્રેમ મેં આજ સુધી ક્યાંય મારી જિંદગીમાં જોયો નથી। ધીમે ધીમે લોક આતે ગયે, કારવા બનતા ગયા। પહેલાં રક્તપિતવાળાથી શરૂ થયેલું, પછી ગુજરાતમાં જ્યાં રક્તપિતગ્રસ્તોની કોલોનીઓ છે ત્યાં લોકો રહેતા અને ભીખ માગતા। હવે પરિસ્થિતિ બદલાઈ છે। એમના બાળકોને અહીંયા છાત્રાલયોમાં રાખીને મફત ભણાવતા હતા। પછી ખબર પડી કે મંદબુદ્ધિવાળા મોટી ઉંમરના ભાઈઓ માટે એ જમાનામાં આખા ગુજરાતમાં એક પણ સંસ્થા નહોતી। નાના બાળકો માટે હતી, મોટા બાળકો માટે ડે કેર સેન્ટર હતું। એટલે પછી આપણે એ પણ ચાલુ કર્યું। મંદબુદ્ધિ દીકરીઓ એટલે મંદબુદ્ધિ ભાઈઓ 18 વર્ષથી ઉપરના, મંદબુદ્ધિ દીકરીઓ 8 વર્ષથી ઉપરની। પછી લોક આતે ગયે, કારવા બનતા ગયા। HIV વાળા, ફિઝિકલી હેન્ડીકેપ, મંદબુદ્ધિવાળા તો હતા જ, પછી માનસિક બીમાર એટલે સ્કિઝોફ્રેનિયાવાળા, HIV વાળા, ઘરમાં ઝઘડો થયેલો હોય અને કાઢી મૂક્યા હોય એવા બધા લોકો, જેનું કોઈ નથી એનું છે સહયોગ। એટલે આજે 1050 લોકો અહીંયા છે। આ એક નવું ઊભું કરેલું ગામ છે। ઇલેક્શન બૂથ પણ અહીંયા છે, સ્મશાન પણ અહીંયા છે। એ ઉપરાંત દૂધ ના આપે એવી વસુકાઈ ગયેલી 30 ગાયો પણ છે। આ એક નવસર્જિત ગામ છે। 200 માણસો બેસી શકે એવો AC હોલ છે। એમાં ઘણા બધા લેપ્રસી વિશે શીખવા માટે આવતા હોય છે। નર્સિંગ કોલેજવાળા તો મંદબુદ્ધિ અને સ્કિઝોફ્રેનિયાવાળા શીખવા માટે 1 મહિનો રોજ 4 કલાક આવતા હોય છે। એટલે આ એક ટ્રેનિંગ સેન્ટર પણ છે। એ પ્રમાણે અહીંયા બધું ચાલે છે। નવસર્જિત ગામ છે।
વર્ષે નિભાવ ખર્ચ 5 કરોડ રૂપિયા થાય છે. અમે સરકારી ગ્રાન્ટ લેતા નથી. સંસ્થાનું નામ છે સહયોગ, એટલે આમ લોકોનો સહયોગ મળે છે તો સંસ્થા શરૂ થાય છે. અમારી મૂળભૂત નીતિ એવી છે કે જ્યાં જરૂર પડે ત્યાં સરકારને અમે પણ આર્થિક રીતે પણ સહયોગી થયા છીએ અને એનો અમને આનંદ છે. અને આ બધા લોકોને અમે પ્રેમ કરીએ છીએ અને એ લોકો પણ એટલો જ પ્રેમ કરે. મનબુદ્ધિની દીકરી કે સાહેબ તમે જલ્દી સારા થઈ જજો, જલ્દી સારા થઈ જજો, એ સાંભળીને આંખમાંથી આંસુ આવે છે. અમે એમને પ્રેમ કરીએ છીએ અને પ્રેમમાં જે મજા હોય છે જિંદગીના છેલ્લા શ્વાસ સુધી, એવી મજા અમને મળી રહી છે. એની અમને ખૂબ 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 ખુશી છે. ખુશી એ વાતની પણ છે કે મારી જોડે મારા પત્ની, દીકરી, જમાઈ તો રાજસ્થાનના છે, દીકરો, દીકરાની વહુ, એ બધા જ અહીંયા છે અને એ લોકો કામ વહેંચણી કરી લીધી છે અને ખૂબ મજાથી એ લોકો પણ બાપ દાદા લોકોને પ્રેમ કરે છે. દીકરાના 2 દીકરાઓ વડોદરા છે, એમની રીતે કામ કરે છે. મારો પરિવાર મારી જોડે છે, એની મને ખૂબ ખૂબ ખુશી છે. અને સરકારવાળા બીજી રીતે દાખલા તરીકે તમે આજે માહિતી ખાતા તરફથી આવ્યા તો તમે આ સંસ્થાની વાત લોકો સુધી પહોંચાડજો. એનો ઘણા લોકોને ખબર નથી કે આ સંસ્થામાં કેવા લોકોને રાખે છે. એની માહિતી તમારા દ્વારા પહોંચે તો ઘણા બધા લોકો હજુ અહીંયા આવી શકે એમ છે અને એમને અમારા પ્રેમનો લાભ મળશે, અમને એમના પ્રેમનો.